આવ્યો। બિન હિન્દુ શખ્સે હિન્દુ પરિણીતાની જિંદગી બરબાદ કરી। પરિણીતા અફઝલ સીદા નામના શખ્સ સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે 1 વર્ષ પહેલા સંપર્કમાં આવી હતી। અફઝલ છેલ્લા 6 મહિનાથી ધર્મ પરિવર્તન કરવા તેમજ લગ્ન તોડી નાખવા દબાણ કરતો હતો। અફઝલની સાગરીત અનીશા પણ હિન્દુ પરિણીતાને લગ્ન તોડવા તેમજ અફઝલ સાથે ભાગી જવા દબાણ કરતી। આરોપી અફઝલ વિરુદ્ધ અગાઉ 3 વાર ફરિયાદ મળી ચૂકી હોવાનું સામે આવ્યું છે। અફઝલ દરગાહમાં લઈ જઈ દોરો બાંધીને પાણી પીવડાવતો હોવાનો પરિણીતાનો આક્ષેપ છે। ગોંડલ રોડ પર આવેલી હોટલમાં આરોપીએ હિન્દુ પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું। આરોપી પરિણીતાના ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો। ગત રાત્રે હિન્દુ પરિણીતા એસિડ પીને આપઘાતનો પ્રયાસ કરવાની હતી। પતિની નજર જતા પત્નીને રોકીને જીવ બચાવ્યો। યુવતીના પરિવારજનોએ અરજી આપી છતાં પણ પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપ છે। અફઝલ સીડાને 4 મહિના પહેલા આવી હતી। ઇન્સ્ટાગ્રામમાંથી અમારી મુલાકાત થઈ હતી। ઇન્સ્ટાગ્રામમાંથી અમે 2 લોકો મળ્યા હતા। ઇન્સ્ટાગ્રામમાંથી મળ્યા હતા। અનીશાબેનના કોન્ટેક્ટથી અમે લોકો મળ્યા હતા। અનીશાબેન કાસમારી મોરબી એ લોકોના કોન્ટેક્ટથી અમે મળ્યા હતા। પછી અફઝલ સીડા સાથે મારી વાત થઈ હતી ઇન્સ્ટાગ્રામમાંથી। પછી અફઝલ સીડા મારા ઘરે આવતો હતો। અફઝલ સીડાએ પછી મને લગ્નનું એનું કીધું કે આપણે લગ્ન કરશે, હું તને આવી રીતના રાખીશ, આમ રાખીશ, એવી રીતના અમારી બધી વાતચીત થઈ। પછી એ લોકોનું દરગાહમાં ઉરસ હતું તો અનીશાબેન મને ઉરસમાં લઈ ગયા હતા એની દરગાહે। ત્યાંથી પછી અફઝલ સીડાને એ લોકો બધા આવ્યા હતા। પછી લોકો મને અહીંયા દરગાહે લઈ ગયા હતા। દરગાહે લઈ ગયા, અહીંયાથી મને એને કારો દોરો બાંધ્યો, પાણી પાયું। પછી થોડાક દિવસ પછી અમે પાછી બીજી દરગાહે ગયા હતા કામનશા પીરે। ત્યાં એ લોકોએ મારી સાથે ઈ કર્યું। એના નામની સાચી નામની મને એને 2 મહિના પછી ખબર પડી। પેલે એનું નામ જીદ્દી બોય કરીને જ કીધું હતું, એને મને કઈ બીજું કીધું નહોતું। એનું નામ ધીરે ધીરે મને ખબર પડી। પછી 4 છોકરી સાથે જે મારી સાથે કર્યું એ પેલે 4 છોકરી સાથે કર્યું છે।